डभोई तालुका के पूड़ा गांव की ये खबर है, जहां पर एक खेत में से 45 साल के हसमुखभाई चौहान का शव पाया गया है, जिनके सिर पर गंभीर चोट के निशान भी देखने मिले हैं। इस मामले की जानकारी पुलिस को दे दी गई। पुलिस मौके पर पहुंची, शव को पोस्टमार्टम के लिए भेजा गया और आगे कार्रवाई शुरू की गई। हालांकि हसमुखभाई चौहान के परिजन ये बता रहे हैं कि वो हरसिद्धि माता के मांडवा में जाने का कहकर घर से निकले थे और बाद में उनका शव पाया गया है। ऐसे में इस वक्त हत्या की आशंका जताई जा रही है। वैसे परिजन मामले में न्याय की मांग साझा कर रहे हैं, तब पुलिस ने अपनी ओर से कार्रवाई शुरू कर दी है। साहेब घरेથી માતાના મોડવામાં જમવા ગયા હતા, તો અહીંથી અમોને છોકરીઓને મૂકી ગયા અને પછી કે મેં કે પાછો જઉં છું માતાના મોડવામાં કે પછી સાહેબ કે ફોન ના કરતા કે તો અમે છોકરીઓ મારી નાની નાની તે ફોન કરે કે પપ્પા આવતા નહીં, તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો। પછી એ કે હું આવું છું કે મને કે તમે ફોન ના કરતા કે એ તો અમને સવારમાં ખબર પડી કે મમ્મી કે મારી નાની નાની છોકરીઓ છે ને તે કે એક ભાઈનો ફોન આવ્યો તો એક કાકાનો કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આવ્યો ને એટલે તરત જ ઘરમાંથી નીકળી ગયા કે તો અમને એવું કીધું કે અમને ફોન કરતા ને અમારી મેતે આવીએ છીએ કે હું આવું છું કે મારી મેતે કે તો અમે ફોન ફોન ઉપાડ્યો ને પછી મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો, મારી નાખ્યા છે સાહેબ। અમે સવારમાં આવીને જ ખબર પડી અમને, તો હું કીધું ખેતર ભણી જોવા જાઉં એવું કીધું ને તો પછી અમે આવી જોયું તો અહીં આગળ પડેલી હતી। હા, અમારા ગામમાં બનાવ બન્યો તો મર્ડરનો, તે મને જાણ થઈ એટલે હું પોલીસને જાણ કરી, એટલે પોલીસ તાત્કાલિક આવી જશે। પોલીસની તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમાં સામેલ હશે તેને કડકમાં કડક સજા થવી જોઈએ, એ અમારી માગણી છે। આ કપાસના ખેતરમાં થયું છે રાત્રે 8:30-9 ગાળામાં, અને મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા, હું આ ગામનો સરપંચ છું। અને મને જાણ કરી એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયો। સ્થળ ઉપર આવ્યા પછી મેં ભીલાપુર આઉટ પોલીસમાં જાણ કરી દીધી, એટલે તાત્કાલિક પોલીસને આવી ગયા છે। તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમને સામેલ હશે એને કડકમાં કડક સજા થવી જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।